નમસ્કાર. ભારતના ઇતિહાસમાં અમુક કાયદા એવા હોય છે જે ફક્ત કાગળ પર નથી રહેતા પણ આખા દેશની દિશા જ બદલી નાખે છે. આજે આપણે આવા જ એક ઐતિહાસિક પ્રયોગ વિશે વાત કરવાના છીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. આ ખાલી એક કાયદો નહોતો સાહેબ, આ તો સત્તાની વહેંચણીનું એક એવું નાટક હતું જેના પડઘા આપણને આજે પણ સંભળાય છે. આ આખા કાયદાનો જે સાર છે ને એ આ એક જ વાક્યમાં આવી જાય છે: સત્તાની ભાગીદારી, પણ બધી દોરી તો અમારા જ હાથમાં. આ સીધું એ જ બતાવે છે કે બ્રિટિશરો ભારતીયોને શાસનમાં ભાગીદાર તો બનાવવા માંગતા હતા, પણ અસલી કંટ્રોલ, અસલી પાવર છોડવા માટે તેઓ બિલકુલ તૈયાર નહોતા. પણ સવાલ એ થાય કે બ્રિટનને અચાનક આવી સત્તામાં ભાગીદારી આપવાની જરૂર જ કેમ પડી? થયું એવું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્ય એક મોટી મૂંઝવણમાં હતું. ચારેય બાજુથી દબાણ એટલું બધું વધી રહ્યું હતું કે કંઈક તો કરવું જ પડે એમ હતું. અને આ દબાણના મુખ્ય 3 કારણો હતા. પહેલું, વિશ્વયુદ્ધમાં ભારતના સૈનિકો અને સંસાધનોએ જે અમૂલ્ય યોગદાન આપ્યું હતું એના બદલામાં બ્રિટને રાજકીય સુધારાનું વચન આપ્યું હતું. હવે એ વચન પાળવાનો સમય આવી ગયો હતો. બીજું, દેશમાં રાષ્ટ્રવાદની આગ ભભૂકી રહી હતી. સ્વરાજ હવે ખાલી એક શબ્દ નહોતો રહ્યો, પણ એક જન આંદોલનનો નારો બની ગયો હતો. અને ત્રીજું, 1909નો જે કાયદો હતો એ તો સાવ નિષ્ફળ ગયો હતો, કારણ કે એમાં પ્રતિનિધિત્વનું ખાલી નાટક હતું. ભારતીયોના હાથમાં કોઈ સાચી શક્તિ તો હતી જ નહીં. તો આ ત્રણેય દબાણોનો સામનો કરવા માટે બ્રિટને એક બહુ જ ચાલાકીભર્યું પગલું ભર્યું: ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. આ કોઈ ઉદારતાથી આપેલી ભેટ નહોતી, પણ એકદમ ગણતરીપૂર્વકનું કંટ્રોલ્ડ પાવર ટ્રાન્સફર હતું. બ્રિટિશરોનો પ્લાન એકદમ સાફ હતો: ભારતીયોને થોડી ઘણી સત્તા આપો, જેથી તેઓ શાસનનો અનુભવ લેતા રહે અને વ્યસ્ત રહે. પણ જે મુખ્ય સત્તાઓ છે, જેમ કે નાણાં, પોલીસ, કાયદો, એ બધું પોતાની પાસે જ રાખો. આ એક રીતે ભારતીય નેતાઓની પરીક્ષા જેવું હતું, પણ પેપર એવી રીતે સેટ કર્યું હતું કે પરિણામ તો એમના જ પક્ષમાં આવે. હવે આવે છે આ કાયદાનું હૃદય. એની સૌથી નવી અને સૌથી વિવાદાસ્પદ વિશેષતા એ હતી ડાયાર્કી નામની એક સિસ્ટમ, જેણે શાસનની આખી રમત જ બદલી નાખી. તો આ કાયદાના કેન્દ્રમાં ખરેખર હતું શું? એવી કઈ વ્યવસ્થા હતી જેણે એને પહેલાંના બધા સુધારાઓથી સાવ અલગ અને વધારે જટિલ બનાવી દીધો? જવાબ છે ડાયાર્કી. હવે આ શબ્દ થોડો અઘરો લાગે છે, પણ એનો મતલબ સીધો સાદો છે: પ્રાંતોમાં બેવડી શાસન પ્રણાલી. આ સિસ્ટમમાં શાસનના બધા વિષયોને 2 અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા. અને આ સત્તાની વહેંચણી જુઓ કેટલી હોશિયારીથી કરી હતી. એક તરફ હતા રિઝર્વ્ડ, એટલે કે આરક્ષિત વિષયો. આમાં પોલીસ, નાણાં, કાયદો વ્યવસ્થા જેવી બધી જ મહત્વની બાબતો હતી, જેનો પૂરેપૂરો કંટ્રોલ બ્રિટિશ ગવર્નર પાસે રહ્યો. અને બીજી તરફ હતા ટ્રાન્સફર્ડ, એટલે કે હસ્તાંતરિત વિષયો. આમાં શિક્ષણ, આરોગ્ય અને ખેતી જેવા વિષયો હતા, જેની જવાબદારી ભારતીય મંત્રીઓને સોંપાઈ. તો આ ભાગલાનો અસલી મતલબ શું થયો? એકદમ સાફ: બ્રિટિશરોએ ખરી તાકાત, એટલે કે તિજોરીની ચાવી અને દંડો પોતાની પાસે રાખ્યા. અને ભારતીયોને શું મળ્યું? ફક્ત જવાબદારીઓ. આ ડાયાર્કીની ગૂંચવણને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. જરા કલ્પના કરો કે એક કાર છે જેમાં 2 ડ્રાઈવર બેઠા છે. એક ડ્રાઈવર, જે બ્રિટિશ છે, એના હાથમાં સ્ટીયરિંગ વ્હીલ, બ્રેક અને એક્સિલરેટર છે, જ્યારે બીજો ડ્રાઈવર, જે ભારતીય છે, એ ફક્ત કારનો રેડિયો અને એસી ચાલુ બંધ કરી શકે છે. હવે તમે જ કહો, ગાડી ક્યાં જશે અને કેવી રીતે જશે એ કોણ નક્કી કરશે? દેખીતી વાત છે, જેના હાથમાં સ્ટીયરિંગ છે એ જ. તો ડાયાર્કી તો આ કાયદાનો મુખ્ય પાયો હતો જ, પણ એમાં બીજી પણ કેટલીક મહત્વની જોગવાઈઓ હતી. ચાલો જરા એના પર પણ એક નજર નાખી લઈએ. કેન્દ્રમાં પહેલીવાર દ્વિગ્રહી ધારાસભા આવી, એટલે કે લોકસભા અને રાજ્યસભા જેવી એક વ્યવસ્થા. મત આપવાનો અધિકાર થોડા વધારે લોકોને મળ્યો, પણ એ હજુય સંપત્તિ અને શિક્ષણના આધારે ખૂબ જ સીમિત હતો. અને એક સૌથી વિવાદાસ્પદ પગલું હતું અલગ મતદાર મંડળનો વિસ્તાર, જેમાં હવે શીખો, એંગ્લો ઇન્ડિયન્સ અને યુરોપિયનોને પણ સામેલ કરાયા. આનાથી ભારતીય સમાજમાં રાજકીય ભાગલા વધુ ઊંડા બન્યા. આ સિવાય આધુનિક યુપીએસસીનો પાયો નાખનાર પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના થઈ, અને પ્રાંતોને પોતાના બજેટ બનાવવાની થોડી ઘણી આઝાદી મળી. સારું, તો આટલા બધા ફેરફારો કર્યા, આટલી મોટી યોજના બનાવી, તેમ છતાં આ પ્રયોગ નિષ્ફળ કેમ ગયો? ડાયાર્કીની આ મહત્વાકાંક્ષી સિસ્ટમ પડી કેમ ભાંગી? સાચું કહું તો આ પ્રયોગ શરૂઆતથી જ નિષ્ફળ થવા માટે બન્યો હતો. એના 3 મુખ્ય કારણો હતા. પહેલું, 2 સત્તા કેન્દ્રો હોવાને કારણે સતત ઝઘડા અને ગેરસમજ થતી.
બીજું, ભારતીય મંત્રીઓ પાસે શિક્ષણ સુધારવા અને આરોગ્ય સેવાઓ આપવા જેવી જવાબદારીઓ તો હતી, પણ એના માટે પૈસા ક્યાંથી લાવવા? કારણ કે નાણાં વિભાગ તો બ્રિટિશરોના હાથમાં હતો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ગવર્નર પાસે વીટો પાવર હતો, જેનાથી તે ગમે ત્યારે મંત્રીઓના નિર્ણયને કચરાપેટીમાં નાખી શકતા હતા. આ બધાનું પરિણામ શું આવ્યું? શાસનની એક અત્યંત બિનકાર્યક્ષમ અને નિરાશાજનક સિસ્ટમ. એક એવી ગૂંચવણભરી વ્યવસ્થા જેણે ભારતીય નેતાઓને હતાશ કરી દીધા અને વહીવટને લગભગ ઠપ કરી નાખ્યો. ભલે આ પ્રયોગ નિષ્ફળ ગયો, પણ ઇતિહાસમાં ક્યારેક નિષ્ફળતા સફળતા કરતાં પણ મોટો પાઠ ભણાવી જાય છે. આ કાયદાનો જે વારસો છે ને, એ એની નિષ્ફળતામાં જ છુપાયેલો છે. ડાયાર્કીની નિષ્ફળતાએ એક ચેઇન રિએક્શન શરૂ કર્યું. એનાથી બ્રિટિશ શાસન પરનો અવિશ્વાસ ચરમસીમાએ પહોંચી ગયો. આ જ નિરાશામાંથી ગાંધીજીના નેતૃત્વમાં અસહકાર આંદોલનનો જન્મ થયો. અને વર્ષો પછી જ્યારે ભારતનું બંધારણ બની રહ્યું હતું, ત્યારે આ કડવા અનુભવમાંથી શીખેલા પાઠ ખૂબ જ કામ આવ્યા. 1919ની નિષ્ફળતાએ ભારતના બંધારણના ઘડવૈયાઓને એક અમૂલ્ય પાઠ શીખવાવ્યો. એ પાઠ હતો કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને તાર્કિક વિભાજન કેટલું જરૂરી છે. આ અનુભવે શીખવાવ્યું કે જવાબદારી અને સત્તા આ બંને હંમેશા સાથે જ હોવા જોઈએ, નહીંતર શાસનતંત્ર પડી ભાંગે છે. અને આ આખી વાત આપણને એક અંતિમ અને વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકી દે છે. શું વાસ્તવિક શક્તિ વિના જવાબદારી નિભાવી શકાય? 1919ના કાયદાનો ઇતિહાસ આનો એકદમ સ્પષ્ટ અને સચોટ જવાબ આપે છે: ના.